સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આચાર્ય વિરુદ્ધ રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવી છે। બિનઅધિકૃત રીતે વેપાર અર્થે 33 વખત દુબઈ પ્રવાસે ગયા હતા। શિક્ષકની સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ થયું છે। આચાર્ય વિરુદ્ધ રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવી છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળાના આચાર્ય સંજય પટેલે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર બિનઅધિકૃત રીતે વેપાર અર્થે 33 વખત દુબઈ પ્રવાસે ગયા છે। દુબઈમાં બિઝનેસ કરતો હોવાથી અવારનવાર માંદગીના બહાને કે અન્ય સત્તાનો દુરુપયોગ કરીને દુબઈ પ્રવાસ કરે છે। આખા સુરતમાં બિનઅધિકૃત રજા પર હોય એવા માત્ર 2 શિક્ષકોની વિગતો મળી છે। પોતાને મળેલ છૂટનો દુરુપયોગ કરીને કાયદાની ચટકબારી કરનાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે। સરકારી ફરજની સાથે વેપાર કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરવી બાળકોના ભાવિ સાથે ગંભીર ચેડા છે। બાળકોના શિક્ષણને ભવિષ્ય પર માઠી અસર કરે છે। પોતાના સ્વાર્થ માટે બાળકના ભવિષ્ય પર છેડા કરનાર શિક્ષકોને માફ નહીં કરી શકાય। શિક્ષકો પર શિક્ષાત્મક પગલાં લેવાની અને રજા પગાર મેળવ્યો હોય તો એ પરત લેવાની સૂચના આપી હોવાનું જણાવ્યું છે। અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી 3 મહિનાના 6 મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે, ત્યાં બિઝનેસ કરે, આવા જૂજ ઉદાહરણો છે। લાખો શિક્ષકો ગુજરાતમાં છે। બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા, પણ આખા સુરતની અંદર 2 શિક્ષકો આવા મળ્યા છે। એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે। અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી 3 મહિનાના 6 મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે, ત્યાં બિઝનેસ કરે, આવા જૂજ ઉદાહરણો છે। લાખો શિક્ષકો ગુજરાતમાં છે। બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી